સુરતમાં લાલગેટ પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપમાં લીધી છે। માહિતી મુજબ આરોપીઓ બાઇક પર આવી રસ્તા પરથી ચાલતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હતા। મળતી માહિતી મુજબ આરોપીઓ બાઇક પર આવી રસ્તા પરથી ચાલતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા હતા। પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બંને આરોપીઓને હાથમાં લીધા છે। લાલગેટ પોલીસે આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ અને સોએબ ઉર્ફે શકુ જાવેદ રાજને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરાયેલા મોબાઈલ ફોન તથા બાઇક સહિત કુલ 87,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ ગુનાઓમાં સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે। ગઈકાલ તારીખ 17/11/2025 ના રોજ ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરા વાળાએ એક ફરિયાદ આપેલી, જેમાં તેઓ ગઈ તારીખ 15/11/2025 ના રોજ રાત્રિના આશરે 9 વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી 2 વ્હીલ ઉપર 2 ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયેલ। આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી। જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજીદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ તેમજ 2 સોએબ ઉર્ફે શકુ જાવેદ રાજ રહે બંને કોસાડ આવાસ, બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય, જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે। આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ 3 જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે। આ રીતની લાલગેટ પોલીસને એક અનડિટેક ગુનો શોધવામાં સફળતા મળેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।